મુખ્યમંત્રીએ કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે આજકાલ કોંગ્રેસના પેટમાં બહુ દુખે છે અને દુખવું પણ જોઈએ, કેમ કે હવે ગુજરાત કોંગ્રેસથી કંટાળ્યો છે અને કોંગ્રેસ અમારા મજબૂત કામોથી। સાથે જ તેમણે કહ્યું કે ખડગેના નિવેદનને લઈને આપ કે કોંગ્રેસે કેમ વિરોધ ન કર્યો। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહ્યું। અને ગુજરાતની ખમીરવંતી જનતા, મારા ગુજરાતના ખમીરવંતા નાગરિકો, જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ આંચ આવી હોય, જ્યારે જ્યારે બીજા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે કોંગ્રેસના બીજા સાથી પક્ષો હોય, ગુજરાત કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ કરી હોય, ત્યારે ત્યારે મારા ગુજરાતના આ નાગરિકો આ એક બી પક્ષના નેતાઓને છોડતા નથી। અને આ ચૂંટણીમાં તો તમે બધા જ ઇતિહાસ તોડી લીધા। આ ચૂંટણીમાં તમે આપણા ગુજરાતની અસ્મિતા, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક એક લોકોનો હિસાબ ચૂંટણી ચાલુ થાય તે પહેલા કરી લીધો। દર વર્ષે ચૂંટણી જ્યારે જ્યારે કોઈ બી રાજ્યમાં આવે અને ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય, તેના આગળના દિવસે આ કોંગ્રેસિયાઓને આ આપિયાઓ શું કહે છે, કોને દોષ આપે છે દર ચૂંટણીઓમાં? જરા જોરથી બોલો, આ લોકોને સંભળાય એમ। આ વર્ષે ઈવીએમ થાકી ગયું અને કોંગ્રેસીઓ બી થાકી ગયા। ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ઉમેદવારો નામ મળવાના કારણે સીધું જે હાથમાં આવ્યું તેના નામે નવા આરોપ ચાલુ કર્યા છે। તે જ દર્શાવે છે કે કોંગ્રેસની આ ચૂંટણીમાં ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ હાર તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે। ફોર્મ ભરવાના પહેલા દિવસે ફોર્મ ભરાઈ જવાની તારીખ પુરત જેવી થઈ, ગુજરાતમાં 200 થી વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો। જેને જેને ફોર્મ ભર્યા એમાંથી જે કોઈ લોકોને પબ્લિક પારખતા આવડતી હતી, લોકોની વચ્ચે ગયા, 2 દિવસમાં લોકોનો જે માહોલ હતો, ગામડાઓમાં કોંગ્રેસના આ ઉમેદવારોને ઘૂસવા નહીં લેતા હતા, લોકોનો ભારી રોષ જોઈને કાલે સાંજ સુધી બીજા 520 લોકોએ ચૂંટણીમાંથી પરત આવીને ભારત માતા કી જય કરીને આ રાજ્યના વિકાસ તરફ આગળ વધવાની મક્કમતા કરીને કાલ સાંજ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાની 720 સીટો પર સીધો વિજય થયો છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।